Hey guys, welcome to MNMM PT Nati. This is Mohit again and આજે ફરીથી આપણે નાટી ગુજરાતીની વાત કરીશું. એક સ્ટુડન્ટ બેઠા છે શરદ અને એમની જર્ની કેવી હતી, કેવા એમના એક્સપિરિયન્સીસ હતા, કઈ રીતે પાસ થયા નાટી ગુજરાતીમાં, થોડું એમને પૂછીશું કઈ વસ્તુએ એમની હેલ્પ કરી સો દેટ જે લોકો નાટીની એક્ઝામ આપવા માટે વિચારતા હોય, નોટ નેસેસરીલી ગુજરાતી, યુ માઇટ બી અપિયરિંગ ફોર એની અધર લેંગ્વેજ, પંજાબી, હિન્દી, but these sort of videos will help you understand what things help you in getting your score and how to clear your nati test. તો શરદ, આઈ વેલકમ યુ, મેની કોંગ્રેચ્યુલેશન્સ, તમે તમારી નાટી ગુજરાતી ક્લિયર કરી. હવે જરાક જણાવો કે આપણા સ્પેશિયલી ગુજરાતી ઓડિયન્સને કે શું કર્યું, કઈ વસ્તુઓએ હેલ્પ કરી અને કઈ રીતે તમે આ એક્ઝામ ક્લિયર કરી. ફર્સ્ટ ઓફ ઓલ તો થેન્ક યુ સર. મને તમારું આમ જોવા જો તો મને નાટીની પ્રિપેરેશન કરતો તો પણ એટલું બધું નહીં જેટલું જોવે એટલું. લગભગ મેં 2 years પોસ્ટપોન કરી છે ડેટ્સ. ધેટ્સ માય રેકોર્ડ. 2 years બાપ રે, હું મને નથી પ્રિપેર ખબર. કરતો તો પોસ્ટપોન જ કર. એક વખત તો મેં 75% રિફંડ બી લઈ લીધું બીકોઝ હું શ્યોર જ નતો. ઓહો. પછી મેં કીધું હવે આપવી જ છે તો આપવાનું. એક પહેલા થોડી પ્રેક્ટિસ ચાલુ કરી પણ થોડું બધું ઉપરથી જતું હતું. એટલે પછી મેં તમારા વિડીયોઝ જોયા યુટ્યુબ પર, પછી મેં મેસેજ નાખ્યો પણ થોડું પેલું હેઝિટેશન હતું કે કઈ કેવું હશે. એટલે તમે મને સામેથી કોલ કર્યો કે મને લાગ્યું, તમને એવું લાગ્યું હું હેઝિટેટ કરતો, એટલે પછી આપણે વાત થઈ અને પછી ક્લાસીસ ચાલુ કર્યા. ક્લાસીસમાં શરૂઆતમાં થોડું હાર્ડ હતું. ગુજરાતી આપણને લાગે કે બહુ ઈઝી છે, પણ આમ આપણે રેગ્યુલર લેંગ્વેજમાં જ આપણે જોઈએ કે રોજની જિંદગીની અંદર જ કે આપણે કેટલું બધું ઇંગ્લિશ જ બોલતા હોઈએ છીએ ગુજરાતીમાં બી. અમુક વર્ડ્સ એવા હોય છે, શબ્દો એવા હોય છે જે આપણને ખબર ના હોય કે ભાઈ આનું ગુજરાતી શું થતું હોય. આમ જાણતા હોઈએ પણ જે ટાઈમે જોઈએ ટાઈમે આવે નહીં. તો એના માટે એક તો પહેલા ક્લાસીસની અંદર રેગ્યુલર ફર્સ્ટ નોટ ટેકિંગ, જેની અંદરથી આપણને ખબર પડે કે શું આપણે કઈ રીતનું કન્વર્ટ કરવાનું છે. બીજું તમારી વોકેબ્યુલરીઝ જે તમે આપી હતી એ બહુ જ હેલ્પ કર્યું. અને એવરી ડે પ્રેક્ટિસ, કે એવરી ડે તમારે ડાયલોગ્સ કરવાના નો મેટર હાઉ. એવરી ડે તમે 1 hour બી આપશો નાટીને, મિનિમમ 1 hour, ધેટ્સ ગુડ. અને મેં મારી એક્ઝામ ક્લિયર કરી હતી વિથિન અ મંથ, 4 weeksમાં. કરેક્ટ. અને 4 weeks અગેન હું છે ને મારા સ્ટુડન્ટ્સને કહું કે 4 weeks એક રિઝનેબલ ટાઈમ છે. તમે કોચિંગ લો, તમે ગાઈડન્સ લો, પણ મને જે વસ્તુ યાદ છે શરદ તમારા કેસમાં એ છે ફીડબેક. તમે કોઈ દિવસ ભૂલ્યું નથી ફીડબેક લેવાનું. એના વિશે જરાક મારા જે સ્ટુડન્ટ્સ જોવે છે એમને કંઈક કહો કે કેટલું જરૂરી છે ફીડબેક લેવું. ફીડબેક બહુ જ જરૂરી છે, કારણ કે તમે જ્યારે ઇવન નોટ ટેકિંગ બી લો તમે, તો એ પણ કઈ રીતે લેવી એની બી સ્ટાઇલ છે. એ પહેલા તો ના જ આવડતું હોય આપણને, પણ ધીરે ધીરે ક્લાસીસ થાય, પ્રેક્ટિસ કરો, એમ તમને ખબર પડે. એ પરથી સરને બી ખબર પડે કે તમે જેટલું વર્ક કરો છો એવરી ડે, ધારો કે એવરી ડે તમે 3 ડાયલોગ્સ કરો, 4 ડાયલોગ્સ કરો કે 2 ડાયલોગ્સ કરો, પણ જેટલું વર્ક કરો એટલું તમે ફીડબેક માટે મોકલો. અને જ્યારે તમારા ક્લાસીસ હોય ત્યારે જ્યારે તમે અમને પૂછો કે તમે બોલો, આનું ટ્રાન્સલેશન તમે કરો, ત્યારે તમને એકચ્યુઅલી ખબર પડે અમે બોલીએ એમાં એના પરથી કે આપણે શું બોલે, તો સરને ખબર હોય પ્રેક્ટિસ અમને આ રીતની કરી છે તો એમનું કેટલું ઇમ્પ્રુવેશન થયું, એમને શેમાં જરૂર છે, શેમાં શું, કેટલી પ્રેક્ટિસ કરવાની જરૂર છે, કેટલા ક્લાસીસની જરૂર છે. નાટીની અંદર મેઇન તો ફીડબેક્સ, અને ક્લાસીસની અંદર જ્યારે તમે બોલો ત્યારે જે તમને ફીડબેક્સ મળે ને એના ઉપર શ્યોર કામ કરવું જરૂરી છે. એક્ઝેક્ટલી, પરફેક્ટ વાત બોલ્યા તમે. કારણ કે ક્લાસમાં તમને આઈડિયા આવી જાય, તમને રિયાલિટી ચેક મળી જાય કે આપણે ક્યાં સ્ટેન્ડ કરીએ છીએ. કારણ કે જ્યારે તમે બોલો અને તમને ફીડબેક મળે એટલે તમને ખબર પડી જાય કે મારી પરફોર્મન્સ કેવી છે. પછી ક્લાસ પછી તમે શું મહેનત કરો છો અને એ મહેનતમાં તમે જ્યારે મને રોજનું રોજ કામ મોકલો છો, તો એ ઓબ્વિયસલી જ્યારે હું ચેક કરું, અને હું મારા સ્ટુડન્ટ્સને કહું છું કે હું 7 દિવસ અવેલેબલ છું. બીજું તો હવે હું શું આપું તમને. લિટરલી 7 દિવસ વીકના હું અવેલેબલ છું અને કહું છું કે ફીડબેક લો, તમારે જેટલો ફીડબેક લેવો હોય. હવે આનાથી વધારે આઈ ડોન્ટ થિંક સો દેર ઇઝ એની મોર અવેલેબિલિટી દેટ આઈ કેન ગીવ. તો એનો એને યુઝ કરવું પડે તમારે, અને આઈ થિંક શરદે કર્યું જ છે. તમે અગ્રી કરશો શરદ, રાઈટ? યસ સર. એના માટે જ જે મારે એવું હતું, ડાયલોગમાં એક થોડો હાર્ડ ડાયલોગ્સ હતો કે જે બહુ થોડો કોમ્પ્લિકેટેડ હતો, પણ ડ્યુ ટુ પ્રેક્ટિસ કે જે આપણે હાર્ડ ડાયલોગ્સ કર્યા હતા એના કારણે
નહીં કહું તમારા જ ડાયલોગ જે તમે જાતે જ સ્પીક કરીને બધા આપણે પ્રેક્ટિસ ડાયલોગ બનાવ્યા છે એ મેં ટોટલી જેટલા હતા એ બધા પૂરા કર્યા હતા. ઇવન સમ ઓફ ધેમ તો મેં રિપીટ બી કર્યા હતા 2-3 વાર. એ મને બહુ હેલ્પ કર્યું કે જે મારો સેકન્ડ ડાયલોગ હતો ને બહુ જ હાર્ડ હતો. જે મને એમ લાગતું હતું કે એમાં ફસાઈ જઈશ, પણ ના, જેવું મેં પૂરું કર્યું ને રિઝલ્ટ આવ્યું ને, એ ડાયલોગ્સ બહુ હાર્ડ હતો ને એમાં નીકળી ગયા. એ બહુ મહત્વનું હતું. એ ડ્યુ ટુ ધ પ્રેક્ટિસ જે આપણે કરી હતી હાર્ડ ડાયલોગ્સ માટે. પરફેક્ટ ના, એટલે શરદની વાતો સાંભળો અને એ અન્ડરસ્ટેન્ડ કરવાની કોશિશ કરો કે એક્ઝામ બહુ એક્સપેન્સિવ છે, $815 છે. ખોટા પૈસા અને સમય બગાડતા નહીં. પૈસા બગડશે અને સમય 4-5 મહિનાનો બગડશે, કારણ કે રિઝલ્ટ 1-1.5 મહિનામાં આવે અને ફેલ થશો તો પછી 1-8 મહિના પછીની ડેટ મળશે, એનું રિઝલ્ટ એના 1-1.5 મહિના પછી આવશે. આ હું દરેક વિડીયોમાં બી બોલું છું. એટલે બોલું છું કારણ કે કોઈ પણ સ્ટુડન્ટ નાટીની એક્ઝામ આપતું હોય ને, દે નીડ ટુ અન્ડરસ્ટેન્ડ દેટ યુ કેનોટ અફોર્ડ ટુ વેસ્ટ યોર ટાઈમ એન્ડ મની. બરાબર, PR લેવા જરૂરી છે. એટલે થેન્ક યુ સો મચ શરદ. અને ઇફ યુ આર આફ્ટર PT કોચિંગ, PT એકેડેમિક, PT કોર કોચિંગ, નાટી કોચિંગ, whether it is Hindi, Punjabi, Gujarati, simply search for MNMM PT નાટી. ફેસબુક પર સર્ચ કરો, ઇન્સ્ટાગ્રામ પર સર્ચ કરો, ઓર ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે, એનો યુઝ કરો, એન્ડ યુ કેન ઓલવેઝ સ્પીક ટુ અસ, કોન્ટેક્ટ અસ, એન્ડ વી આર મોર દેન હેપી ટુ હેલ્પ યુ ક્લિયર યોર PT એક્ઝામ ઓર યોર નાટી એક્ઝામ. બસ અમે જે કહીએ ને એ કરો. મારું એક લાઈન હું હંમેશા દરેક સ્ટુડન્ટને કહું છું કે હું જે કહું એ કરશો તો તમે પાસ થશો. તમને લાગ્યું કે મારે આવું કરવું જોઈએ એટલે તમે કરો છો ને તો તમે હેરાન થશો. બસ આટલું યાદ રાખજો. રાઈટ શરદ? યસ સર, બસ પરફેક્ટ. હવે આપણે શરદ PT પતાવવાની છે વેરી સૂન. એમાં બી 8 ઇંચ આવી જશે. મહેનત કરીશું અને લાવીશું. ઓલ ધ વેરી બેસ્ટ શરદ, એન્ડ ઓલ ધ બેસ્ટ ટુ ઓલ આર વ્યુઅર્સ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.